બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો હું આજે આવ્યો છું તુલસી ડેરી ફાર્મ ઉપર। અહીંયા તમે જોઈ શકો છો લગભગ 50 થી 60 પશુ છે અને અહીંયા ડિજિટલ ટેકનિકથી ગાયોની સાર સંભાળ રાખવામાં આવે છે અને ભાઈ યુનિક રીતે તબેલામાં કામ કરી રહ્યા છે। આપણે બધી A to Z જાણકારી મેળવીશું। આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો। તો મિત્રો આ તુલસી ડેરી ફાર્મના માલિક છે, શું નામ આપણું? કૃપાલ રમેશભાઈ સોની। કૃપાલ રમેશભાઈ સોની। તમારું એડ્રેસ પ્રોપર? હું થરાદ રહું છું, મારું ડેરી ફાર્મ લુણાલમાં છે। થરાદમાં લોણાલ ગામે। હા। તો કૃપાલભાઈ તમારી પાસે હાલમાં કેટલી ગાયો છે ટોટલ? 50 જેવી ગાયો છે, 6 જેવી ભેંસો છે। ટોટલ 50 ગાયો છે અને 6 જેવી ભેંસો છે। હા। એમાંથી કેટલી ગાયો દોવા આપે છે? અત્યારે 32 જેવી દૂધાણી છે અને 18 જેવી ગાભણ છે। ટોટલ 32 ગાયો દોવા આપે છે અને 18 ગાયો ગાભણ છે। હા। તો અત્યારે એક ટાઈમનું દૂધ કેટલું થાય છે આખા દિવસનું? આખા દિવસનું 700 લીટર જેવું, એક ટાઈમનું 350 લીટર જેવું થાય છે। એક ટાઈમનું 350 લીટર અને આખા દિવસનું 700 લીટર દૂધ થાય છે। હા। તો કૃપાલભાઈ તમે આ એક દિવસનું 700 લીટર દૂધ વેચાતું છૂટક વેચો છો કે ડેરીમાં આપો છો? ના, ડેરીમાં જ, મંડળીમાં જ। મંડળીમાં જ આપો છો? હા, બનાસ ડેરીમાં જ। તો કૃપાલભાઈ તમે આ પશુપાલન વ્યવસાય સાથે કેટલા સમયથી જોડાયેલા છો? 15 થી 16 મહિના જેવું થયું। 15 થી 16 મહિના જેવું થયું। તો તમે 12 મહિનાનું કેટલું દૂધ ભરાવ્યું હતું? 1.25 લાખ થી ને 1,30,000 લીટર જેવું। કેટલા લાખ રૂપિયાનું થયું હતું ટોટલ? 55 થી 60 લાખ રૂપિયા જેવું। 55 થી 60 લાખ રૂપિયાનું દૂધ થયું હતું। તો કૃપાલભાઈ તમારી પાસે જે ગાયો છે એ બધી ક્યાં ક્યાંની છે? બધી અલગ અલગ છે, કોઈ પંજાબની છે, કોઈ બેંગ્લોરની છે, બધી અલગ અલગ સિટીની। બધી HF નસલની છે? હા, બધી HF નસલની। તો કૃપાલભાઈ તમારી પાસે હાઈએસ્ટ કેટલા દૂધવાળી ગાય છે? મારી જોડે હાઈએસ્ટ દૂધવાળી છે 30 લીટર દિવસનું દૂધ છે। એક દિવસનું 30 લીટર દૂધ આપે છે। અને બીજી અન્ય ગાયો? અન્ય ગાયો બધી અલગ અલગ છે, કોઈ 27 લીટર છે, કોઈ 25 લીટર છે, કોઈ 26 લીટર છે, બધી અલગ અલગ છે। બરાબર। તો કૃપાલભાઈ પશુપાલન તો ઘણા કરતા હોય છે, પણ તમે શું યુનિક કરી રહ્યા છો? અમારા ફાર્મમાં જીઓના બેલ્ટ મારેલા છે ગાયને, કે જે ગાય ગરમીમાં આવે કે એને કોઈ તકલીફ થઈ હોય, જેમ કે રોગ કે એવો કોઈ તકલીફ થઈ હોય, ટેમ્પરેચર વધારે થઈ ગયું હોય, ઓછું થઈ ગયું હોય, તો અમને નોટિફિકેશન આપે છે। એટલે ગાય બીમાર થવાની સંભાવના હોય તો તમારામાં પહેલેથી તમને નોટિફાઈ કરી દે? અમને નોટિફિકેશન કરી દે છે। તો કૃપાલભાઈ તમે આ ગાયોને ગરમીમાં કઈ રીતે મેનેજ કરો છો? હા, અમારા ફાર્મમાં ફોગર સિસ્ટમ છે અને પંખા લગાવેલા છે। ગરમી માટે ફોગર સિસ્ટમ પણ છે અને પંખા પણ લગાવેલા છે। એના કારણે ટેમ્પરેચર જળવાઈ રહે છે અને એના કારણે ટેમ્પરેચર જળવાઈ રહે એટલે ગાય બીમાર થવાની સંભાવના ઓછી થાય, શક્યતા ઓછી છે અને દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો નથી થતો। નથી થતો। તો કૃપાલભાઈ આ ફાર્મ તમે મેનેજ કરો છો? હા। એમાં કેટલા લોકો કામ કરે છે? અમારે 2 પરિવાર છે, જેમાં 8 લોકો છે। 2 પરિવાર છે, એમાં 8 લોકો છે જે કામ કરે છે। હા। તો આ ગાયો તમે મિલ્કિંગ મશીન થી દોવો છો કે લોકો? મશીન દ્વારા જ। મશીન દ્વારા દોરાય છે। તો કૃપાલભાઈ તમે આ ગાયોની સાર સંભાળ કેવી રીતે રાખો છો? હા, અમારા ફાર્મ પર બપોરના ટાઈમે બધી ગાયોને નવરાવવામાં આવે છે, કે જેના કારણે ગાયોનું ટેમ્પરેચર માપનું બની રહે। બધી ગાયો નવરાવવામાં આવે છે? હા। અને જે ગાયો જે જગ્યા પર ઊભી રહે છે એ તળિયું પણ 2 ટાઈમ સાફ કરવામાં આવે છે। એટલે સાફ સફાઈ રાખવા માટે ગાયો જે તળિયા ઉપર ઊભી છે એ તળિયું ધોવામાં આવે છે પાણીથી? હા, 2 ટાઈમ ધોવામાં આવે છે, જેનાથી માખ મચ્છર ન થાય? ના થાય। અમારા ફાર્મ પર CCTV કેમેરા લગાવેલા છે, જેનાથી ને અમે ગેરહાજર હોય તો પણ અમે સંચાલિત કરી શકીએ તબેલાનું।